વડોદરા જિલ્લાના ડભોઈ શહેરની અનેક શાળાઓમાં 77મા પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી। ડભોઈની નામાંકિત શ્રી દયારામ કેળવણી મંડળમાં આઝાદ ભારતના 77મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી ખૂબ જ ભવ્ય રીતે કરવામાં આવી, જેમાં સવારે 9:30 કલાકે શાળાના પ્રમુખ દીપકભાઈ ભોઈવાલા, જ્યાં મહાદેવિયા સાર્વજનિક શાળા ખાતે ઇબ્રાહીમભાઈ મહુડાવાળા, આચાર્ય સફીભાઈ ગોરી, ડભોઈ નગરપાલિકામાં પ્રમુખ તાલુકા પંચાયત અને શાળા કોલેજો દ્વારા 77મા પ્રજાસત્તાક દિન અંતર્ગત ધ્વજવંદન કરવામાં આવ્યું। ત્યારબાદ રાષ્ટ્રગાન ગાઈને તિરંગાને સલામી આપવામાં આવી। મંડળની તમામ શાળાઓના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિના અભિનય ગીત રજૂ કરીને દેશના બંધારણીય મૂલ્યોનું પાલન કરવાની પ્રેરણા આપી હતી। શાળાના તમામ વિદ્યાર્થીઓ દ્વારા એક સાથે ફુગ્ગા ઉડાવી પૂર્ણ સ્વરાજ્ય દિવસને તેમજ ભારતના બંધારણના અમલની ખુશી મનાવવામાં આવી। શાળાના પટાંગણમાં તિરંગાની થીમ રજૂ કરી દેશભક્તિ પ્રત્યેની પ્રેરણા આપી હતી। કાર્યક્રમ સફળ બનાવવા મંડળની તમામ શાળાના આચાર્યો તેમજ તમામ કર્મચારીગણનો શાળાના પ્રમુખ દીપકભાઈ ભોઈવાલા દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો। નમસ્કાર। ડભોઈની નામાંકિત શ્રી દયારામ કેળવણી મંડળમાં આજ રોજ આઝાદ ભારતના 77મા પ્રજાસત્તાક દિનની ઉજવણી ખૂબ ભવ્ય રીતે કરવામાં આવી હતી, જેમાં સવારે 9:30 કલાકે શાળાના પ્રમુખ શ્રી દીપકભાઈ ભોઈવાલા સાહેબ દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું। શાળાના પટાંગણમાં ઉપસ્થિત તમામ દ્વારા રાષ્ટ્રગાન કરીને ત્રિરંગો લહેરાવવામાં આવ્યો। ત્યારબાદ મંડળના તમામ શાળાઓના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ ગીત રજૂ કર્યું, જેમાં અભિનય દ્વારા દેશના તમામ બંધારણીય મૂલ્યોને ઉજાગર કરવામાં આવ્યા। ત્યારબાદ વિદ્યાર્થીઓએ કેસરી, સફેદ અને લીલા રંગના ફુગ્ગા આકાશમાં ઉડાવીને દેશના તમામ મૂલ્યોને બહાર પ્રદર્શિત કર્યા। ત્યારબાદ જે શાળામાં તમામ આચાર્યશ્રીઓ તેમજ કર્મચારીગણની શાળાના પ્રમુખ શ્રી દીપકભાઈ ભોઈવાલા સાહેબ દ્વારા ખૂબ સારી રીતે તેઓનો આભાર માનવામાં આવ્યો। ફકીરા ખત્રી સાથે CN24 ન્યૂઝ ડભોઈ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।